100 ગ્રામ માંડવી ઘટે તો 100 ગ્રામ માંડવી નો થાય છે બરોબર ભાઈ તો છે પૂરે 11 ના 12 11 35 ને 32 હાલો કેમ કુલ નથી અહીંયા જે ખેડૂતો આવે છે એની માંગ છે કે હજી સરકાર બાકી રહેલાની નોંધણી કરે અને જેની નોંધણી થયેલી છે એને 100% ખરીદી કરી લે એ પ્રમાણેની વ્યવસ્થા સરકારે ગોઠવવી જોઈએ જેથી કરીને ખેડૂતોને એનો ફાયદો થાય. ગયા વખત કરતા સરકારે આ વખતે વધારો કર્યો છે. વધારે 10 ખાંડીની મર્યાદા રાખી છે જેમાં પણ ખરેખર વધારો કરે તો ખેડૂતોને ફાયદો થાય છે કારણ કે માર્કેટ અંદર ભાવ બહુ ઓછો છે. એનાથી ખેડૂતોને 100% પાક જે ઉત્પાદન છે એ ખેડૂતો ટેકાના ભાવમાં એને આપી શકે. એરિયા વાઇઝ આપણા તાલુકાની અંદર વેરાવળ તાલુકાની વાત કરીએ તો અત્યારે 3600 ની મગફળીની નોંધણી થયેલી છે અને 2300 ખેડૂતોને સોયાબીનની નોંધણી થયેલી છે. ફરી ચાલુ છે. મારું નામ કાળાભાઈ વજ્જંગભાઈ બારડ, ગામ બાદલપરા, તાલુકો વેરાવળ, જિલ્લો સોમનાથ. હવે આ જે માંડવી સરકાર જે ખરીદે છે એ ટાઈમમાં એ માંડવી ઓછા પ્રમાણમાં ખરીદે લે છે. અટાણામાં 8-10 ખાંડી માંડવી લે છે તો માંડવીનું ઉત્પાદન અવાર મોટું થયું ને સારું થયું તો નથી કોઈ ધ્યાન દેતા અને ખેડૂતને હવે માંડવી બીજી બાજી છે બજારમાં નીચો ભાવ હોઈ ગયો તો નીચા ભાવમાં કેમ 20-22 હજારમાં 18,000માં કેમ વેચવી? એટલે આ સરકાર જો ઉપરથી જો વધારે કરે અને વધારે મગફળીનું લે તો બહુ ખેડૂતને વાંધો ન આવે
બાકી તો આ બિયારણા જે 20,000 ને 18,000 માંડવી રહી, તો જે બીજની સમય હતો તે 30,000 બિયારણ લઈ અને ખાતરો મૂંગા લઈ અને મહેનત કરી અને 4 મહિના 5 મહિના મોટી મહેનત કરી અને અટાણે ઉત્પાદન થયું તો અટાણે બજારમાં માર્કેટમાં કોઈ લેવા વાળું છે નહીં એવું થઈ ગયું છે. અને આ જે સરકારના છે એ પણ મર્યાદામાં છે, તો મોટા ખેડૂત છે એ ક્યાં માંડવી નાખવા જાય, આવું બહુ પોઝિશન ઊભું થઈ ગયું છે. એટલે હવે જો સરકાર આમાં કંઈક સમજીને જો આનું પાછું પણ કંઈ ગઈ સાલ બજારના સરકારના ભાવ કરતા બજારના ભાવ ઓછા હતા, એટલે નોંધાવામાં સરકારો છેતરાણા ખેડૂતો, એટલે ખેડૂત છેતરાણ તો જો એમાં નોંધણીની તારીખ વધારે અને આગળ હાલે તો લગભગ માલ લેવાઈ જાય, બાકી તો આમાં ક્યાંથી લેવાનો છે. એટલે આવું છે. આમાં તો સરકારને ધ્યાન દે તો થાય, બાકી ખેડૂત અત્યારે પણ પાછા એમાંય છે અત્યારે વારા મોડા આવે તો ખેડૂતને અત્યારે વાવેતરને આ મજૂરને ખાતર ઉડિયા લેવું તો એ પૈસા તો તરત હાથમાં આવવા નથી. માંડવી વેચાય એટલે સરકારમાં જાય પછી જ પૈસા હાથમાં આવે, તો ત્યાં સુધી ખેડૂત અત્યારે હાવ ડૂકી ગયો ને હવે નીચેમાં આવી ગયો છે. હું અત્યારે હિંમતનગર માર્કેટમાં આવેલું છું મગફળીનું ટ્રેક્ટર મૂકવા માટે. તો આજનો ભાવ પડેલો છે 1300 રૂપિયા. હવે ખેડૂતને તો અત્યારે શું કરવું કે બિયારણ જે વાવણી વખતનું જે બિયારણ છે એ જ ભાવ અત્યારે તરણ જ અને એવો ભાવ હોય છે. પછી તમે કહો કે મજૂરી કે પંખો કે આજે મજૂરનો ભાવે એટલું બધું છે ને કે એક હદ બને મૂકી દીધી છે અને એટલો ભાવ નથી મળતા. એમ એમ કે સરકારને એટલી વિનંતી છે કે એમ કે 100 થી 1700 રૂપિયા ભાવ જે ગઈ સાલ હતો એના કરતાં આજે આ સાલે જો એટલો હોય તો સારું રહે એમ. દિલીપભાઈ. તો ખરીદી હાલના તબક્કે ચાલુ છે અને ખાસ કરીને હજી પણ જે આ મર્યાદા છે એની અંદર વધારવામાં આવે તો તમામ ખેડૂતો છે તે ખેડૂતો એમાં લાભ લઈ શકે અને જે હેક્ટરની મર્યાદા આપેલી છે 2 હેક્ટરની એ 10 ખાંડીની છે. તો આમાં નાના ખેડૂત હસવાઈ જાય, પણ જે મોટા ખેડૂત છે જેને 20 વીઘાથી ઉપર જમીન છે તેમની મગફળી છે તે હજી બાકી રહી જાય છે. તો તેવા ખેડૂતો 10 ખાંડી સિવાય ઉપરનો જે વધારાનું ઉત્પાદન થયું છે તે બજારમાં મૂકે તો બજારની કિંમત અને ટેકાના ભાવની કિંમતમાં ઘણો બધો ફરક જોવા મળે છે, જેથી ખેડૂતોને તેનું નુકસાન જાય એમ છે. તો એની અંદર પણ જો વધારો કરવામાં આવે તો મોટાભાગના ખેડૂતો અને મોટા ખેડૂતો છે તેનો તમામ માંડવીનો સમાવેશ છે તે થઈ જાય છે. હાલના તબક્કે ખૂબ સારી રીતે ખરીદી છે એ એપીએમસી કાજલીની અંદર ચાલુ છે. તેમ છતાં પણ હજુ પણ થોડીક વ્યવસ્થા જે ગોડાઉનની અંદર ઉતારવાની જે વ્યવસ્થા છે તેમાં થોડીક ઝડપી થાય અને ટાઈમસર ત્યાં પણ આવી રીતના સમયનો થોડોક વધારવામાં આવે. સવારે 8 થી લઈને સાંજે 6 વાગ્યા સુધી જો ગોડાઉન ઉપર કર્મચારીઓ હાજર રહેતા હોય તો અહીંથી જે કંઈ પણ જોખાય રોજની 5-7 હજાર ગુણીઓ જોખાય છે તે ત્યાં જો ઉતરી જતી હોય તો બીજા દિવસે અમે પણ વધુ મેસેજો છે તે નાખી અને વધારેમાં વધારે ખેડૂતોનો વહેલી તકે માલ છે એનો નિકાલ થાય એવા પ્રયત્નો અમે પણ કરી શકીએ છીએ. ખાતરના ભાવ અને સરેરાશ મગફળીની અંદર જો ખેડૂત હિસાબ કરે તો ઘણું બધું નુકસાન થાય એમ છે. આ વખતનું આકસ્મિક કુદરતી જે કંઈ પણ તકલીફો આવી છે તેની અંદર પણ ખેડૂતને નુકસાન થાય એવું છે અને સામે મજૂરી પણ ના દર પણ એટલા બધા ઊંચા છે કે જે ખેડૂતોને પોસાઈ દેવા નથી. ખાતરના ભાવ પણ ઘણા બધા ઊંચા છે, તો એની સામે મગફળી છે તે પણ ઊંચા ભાવે ખરીદી થાય તો ખેડૂતો છે તે લાભ થાય અને ખેડૂતને નુકસાન આવી રીતના ન થાય. અને હજુ પણ ઘણા બધા ખેડૂતો એવા છે કે જે રજીસ્ટ્રેશન જેમણે કર્યું નથી તો તેવા બાકી છે. જો એની અંદર પણ થોડીક લંબાવવામાં આવે અથવા તો એ પ્રોસેસ ફરી શરૂ કરવામાં આવે તો બાકી રહેતા તમામ ખેડૂતો છે તેનો સમાવેશ થઈ જાય અને તેમનો માલ છે તે પણ ટેકાના ભાવે છે તે ખરીદીમાં આવી શકે. ઝાલા હરિભાઈ રંધીરભાઈ ઝાલા સૂત્રાપાડા. બરોબર, આ સરકાર જે ખરીદી કરે ટેકાના ભાવની એમાં થોડો વધારો કરે તો ખેડૂતને ફાયદો થાય, કારણ કે ટેકામાં જતો માંડવીનો પાક વધારે છે, મબલક પાક છે, તો એનો વધતો માલ પાછો માર્કેટમાં વેચવા જાય તો 1,050 થી 1,150 સુધીમાં જાય. એટલે આમાં થોડો વધારો કરે સરકારશ્રી તો ખેડૂતને ફાયદાકારક થાય. અને બિયારણ લેવા અત્યારે બહુ મોંઘું છે એટલે આમ ખેડૂતને કોઈ પરવડે એમ નથી. એટલે સરકાર થોડોક વધારો કરે આમાં ખાતર દીઠ મગફળી દવામાં તો ખેડૂતને ફાયદો થાય. એમાં 1,356 રૂપિયા ભાવ છે અને નંબર વાળો આવે છે. તમારી માંગ શું છે? હવે થોડોક આમ વધારો કરે ને સરકારશ્રી મગફળી પાક મગફળી પ્રસિદ્ધ એટલે એ માંગ છે વધારો કરવાનો.